નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત પધાર્યા, અમદાવાદમાં પધાર્યા, ત્યારે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા નિકોલ ખાતે તેમની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ખાનગી પાર્ટી પ્લોટમાં કરેલા આયોજનમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા છે કે એ પાર્ટી પ્લોટના માલિકને ધમકાવવામાં આવ્યા. એમણે એમ પણ આક્ષેપ કર્યા કે અમે તમામ પ્રકારની પરમિશન લીધી હતી, બધો જ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે નક્કી હતો અને સભાનું સ્થળ પણ નક્કી થઈ ગયું હતું. પરંતુ ત્યાં આગળ ખાનગી પાર્ટી પ્લોટના માલિકને ધમકાવી, ડરાવી અને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો. એ બાદ તેઓએ સાણંદ તાલુકાના એક ગામમાં આ કાર્યક્રમને આયોજિત કર્યો હતો. સાંભળીએ આ કાર્યક્રમ અંતર્ગત ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, તેમજ તેઓએ ત્યાં આગળ સંબોધતા લોકોને પણ શું વાત કરી, તેમજ અરવિંદ કેજરીવાલે રાજ્ય સરકાર ઉપર કે કેન્દ્ર સરકાર ઉપર કે પ્રકારના ચાબખા માર્યા હતા. જુઓ આ વિડીયો. દોસ્તો, આમ આદમી પાર્ટી દ્વારા જ્યાં સભા રાખવામાં આવે ઈ જગ્યાના માલિકને તરત જ પોલીસ સ્ટેશનમાંથી કે મામલતદાર ઓફિસમાંથી કે ભાજપની ઓફિસમાંથી ફોન કરવામાં આવે કે ભાઈ તમે કેમ જગ્યા આપી. દોસ્તો, આમ આદમી પાર્ટીની સભા કદાચ થઈ જાય, ચાર આગેવાન પોતાની વાત રજૂ કરી જાય, તો એમાં ગુજરાતમાં તકલીફ શું પડી જાય છે? આ થઈ સભા, હું બોલીશ, કેજરીવાલ સાહેબ કહેશે, ઈશુદાનભાઈ ચાર વાતો આપણને રજૂ કરશે, એમાં તકલીફ શું પડે છે? શા માટે ના પાડવી પડે છે? દારૂ વેચનારાને તો કોઈ ફોન કરીને પૂછતો નથી કોની જગ્યામાં દારૂ વેચે છો. અવાજ વધારો ને ભાઈ, કેમ આમ કરો છો? એની ઉપર વધારો. દારૂ વેચનારાને તો કોઈ પૂછતું નથી ભાઈ કે કઈ જગ્યામાં બેસીને દારૂ વેચે છો, કોને પૂછીને વેચે છો. બેફામ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, જમીન માફિયાઓ ગમે એની જમીન ઉપર કબજા કરી લે છે અને તોડ કરી જાય છે, તો કોઈ પૂછવા વાળું ગુજરાતમાં નથી. આમ આદમી પાર્ટીની સભા કરવી હોય તો પૂછે છે કે આને જમીન શું કામ આપી, જગ્યા શું કામ આપી. મિત્રો, તમે વિચારો કે આટલી તાનાશાહી શા માટે કરવામાં આવે છે? 30 વર્ષ થઈ ગયા ગુજરાતમાં ભાજપની સરકાર છે અને આ 30 વર્ષની અંદર ખરેખર જનતા માટે કંઈ સારું કામ કર્યું હોત, લોકોના જીવનની અંદર સુવિધા અને સરળતા વધે એવું કામ કર્યું હોત, તો અમારી સભા બંધ કરાવવાની કોશિશ ન કરવી પડે, પબ્લિક આવે જ નહીં ને એમનામ અમારી સભા બંધ રહે, લોકો જ ના આવે. લોકો કેમ આવે છે એ વાતની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા ભાજપના લોકોએ કરવી જોઈએ કે જનતા આવે છે શું કામ? અમે તો કોઈ સરકારી બસો મૂકી નથી કે તલાટીઓને કઈ હુકમય કર્યા નથી ગામ દીઠ 100 લોકોને ભરીને લઈ આવજો. છતાંય જો જનતા આવે છે તો એનું એકમાત્ર કારણ છે કે જનતા દુઃખી છે, જનતા પીડાય છે, જનતાને ઘણી તકલીફ પડી રહી છે. માટે એક આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીની સભામાં આવે છે. જનતા જ નહીં આવે તો અમારી સભા કેવી રીતે થશે? તો સભા બંધ કરાવવાની કોશિશ કરવાના બદલે જનતાના જીવનમાંથી તકલીફ ઓછી થાય એવી કોશિશ જો ગાંધીનગર વાળા કરે તો માત્ર સભા નહીં, આખી આમ આદમી પાર્ટી બંધ થઈ જાય એમ છે. જનતાને કોઈ દુઃખ જ નહીં હોય તો આ પાર્ટીની શું જરૂર છે? ગામડાના ખેડૂતને કોઈ તકલીફ ન હોય, પશુપાલકોનું જીવન સરસ ચાલતું હોય, વેપારી ખુશખુશાલ થઈને વેપાર કરતા હોય, મજૂર માણસને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર મળી રહેતો હોય, તો પછી અમારી આ પાર્ટીની ગુજરાતમાં જરૂર જ ન પડે. સભા ક્યાં, પાર્ટી જ નહીં હોય. દોસ્તો, આપણે બધાએ વિચારવું પડશે કે શા માટે આવી તાનાશાહી ગુજરાતમાં થઈ રહી છે. અંગ્રેજો જ્યારે આ દેશમાંથી ગયા, 200 વર્ષ સુધી લડાઈ આલી, ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ એવા કેટલાય મહાપુરુષોએ અંગ્રેજો સામે બાંધવામાં આખી જિંદગી ખર્ચી નાખી. અને એક સમય એવો આવ્યો કે અંગ્રેજોએ આ દેશમાંથી જવું પડ્યું. જાતા જાતા અંગ્રેજો એવું કહેતા ગયા હતા કે તમે જીદ કરી, આટલું બધું લાંબી લડાઈ લડ્યા અને આ સમયનું એવું ચક્ર છે કે હવે તમારા કારણે અમારે જવું પડે છે, પણ તમારા દેશમાં લોકશાહી આવશે ને તો અમારી જેવી સરકાર નહીં આવે, ગુંડા, લુખ્ખા અને લફંગાઓ નેતા બનીને ફરશે. આ તમે ખોટું કરી રહ્યા છો. આવું અંગ્રેજોએ કીધું. ગાંધીજી, સરદાર પટેલે એ બધા એવું કીધું કે ભાઈ અમે બેઠા છીએ, ક્યાંથી ગુંડા લુખા આવવાના છે? શું વાત કરો, જાઓ નીકળો, હાલો, અમારા બાપનો દેશ છે.
અંગ્રેજોના શબ્દો દોસ્તો હાચા ન પડે ને એ જોવાની જવાબદારી દેશમાં જન્મતી દરેક નવી પેઢીની છે. દરેક પેઢીની જવાબદારી છે કે અંગ્રેજોના શબ્દો હાચા ન પડવા જોઈએ. એ આજથી 75 વર્ષ પહેલા કહીને ગયા કે અમે આઝાદ કરીને જાશું તો ગુંડાઓના લફંગાઓના હાથમાં સરકાર આવી જશે. પછી તમે શું કરશો? ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના શબ્દો હાચા પડતા હોય એવું લાગે છે કે નથી લાગતું? કયો છે, લાગે છે કે નથી લાગતું? દોસ્તો, અંગ્રેજોના શબ્દો હાચા પડે ભારત દેશમાં પોહાય કે ન પોહાય? એ વાત આપણને મંજૂર છે કે નહીં? દોસ્તો, આમ આદમી પાર્ટી માટે નહીં, ગોપાલ ઇટાલિયા માટે નહીં, અરવિંદ કેજરીવાલ માટે નહીં, તમારા પોતાના માટે અને ભારત દેશ માટે થઈને આપણે જાગવું જરૂરી છે કે અંગ્રેજો 75 વર્ષ પછી એમ ન કહી જાય, કહેતા હતા ને જો આ થવાની હતી. ये जेल का डर देते हैं, जेल में डाल देंगे. जेल, अरे जेल में ही डालेंगे, फांसी तो नहीं देंगे, मारेंगे तो नहीं, जेल में ही डालेंगे. परवीन राम 3 महीने से जेल में है, अब छूट के आ जाएगा. राजू करपड़ा 3 महीने से जेल में है, छूट के आ जाएगा. चेतर वसावा को 3 बार 4 बार 5 बार जेल में डाल दिया, छूट के आ गया. जेल से डरने की जरूरत नहीं है. यहां कितने लोग जेल जाने को तैयार हैं? हाथ खड़े करो. मैं बीजेपी वालों को पूछना चाहता हूं, देख लो, सब लोग पूरे गुजरात को जेल में डालोगे तुम लोग? अरे 2027 में सत्ता बदलने वाली है, ये सारे बीजेपी वाले जेल में जाएंगे, देखना. उन्होंने मेरे को जेल में डाला, मेरे को जेल में डाला. मैं 6 महीने जेल में रह के आया हूं. 6 महीने चिंता करने की जरूरत नहीं है, जेल में अच्छा खाना पीना मिलता है. मेरे को जेल में डाला, संजय सिंह को जेल में डाला, मनीष सिसोदिया को जेल में डाला, सतिंदर जैन को जेल में डाला, छूट के आ गए. मनीष सिसोदिया 2 साल जेल में रहे, सतिंदर जैन 2.5 साल जेल में रहे, मैं 6 महीने जेल में रहा. क्या कसूर था हमारा? क्योंकि केजरीवाल ने चोरी करी है. भाई साहब, अगर मैं चोरी करता, असल में चोरी करता, आज मैं बीजेपी में शामिल हो गया होता. मैंने चोरी नहीं की, इसीलिए गुजरात में आ जाके इनको गाली देने की मेरी हिम्मत है. इनको ये जेल 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 खेलना चाहते हैं. जैसे जैसे चुनाव नजदीक आएगा, अभी 2 साल है चुनाव के, जैसे जैसे चुनाव नजदीक आएगा, इनकी ईडी भी आएगी, इनकी सीबीआई भी आएगी, इनकी पुलिस भी आएगी और अत्याचार और दमन खूब बढ़ेगा. बार बार ये आपको जेल में डालेंगे, हमारे ऊपर डंडे बरसाएंगे. तैयार हो डंडे खाने के लिए, जेल जाने के लिए? अगर हम सारे तैयार हैं जेल जाने के लिए, किसी की हिम्मत नहीं है जो गुजरात के अंदर इस परिवर्तन को रोक सके. कार्यकर्ता अपने घर से टिफिन लेके आते थे, 2-2 लोगों का, खुद भी खाते थे और एक और कार्यकर्ता को खिलाते थे. जब हम पंजाब का चुनाव लड़े थे, कार्यकर्ता खुद से गांव-गांव जाते थे, घर-घर जाते थे. 2 साल बचे हैं, अब आप लोगों को कमान संभालनी है. हर बूथ के ऊपर, यहां सब बूथ कार्यकर्ता आए हुए हैं, हर बूथ के ऊपर एक एक परिवार में जाना होगा आप लोगों को, एक एक घर जाना होगा आप लोगों को. सब लोगों को बोलना होगा कि बस यही आर पार की लड़ाई है, अभी नहीं तो कभी नहीं. इस बार हम लोगों को मिलकर इनको सफाया करना है.